ચાલો આજે આપણે બનાવવાના છે એકદમ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી. આપણે આ દૂધ ફાટી ગયું છે, આપણે જોઈ શકો છો તમે. આ ફાટી ગયેલા દૂધનું શું કરવું આપણે એ જોવાના છીએ આપણે. તો આપણે આ ફાટી ગયેલા દૂધનું આપણે પનીર બનાવવાનું છે. તો જો તમે જોઈ શકો છો દૂધ સાવ ફાટી ગયું છે આમ જો. હવે પનીર બનાવવા માટે આપણે એકથી મોટું લીંબુ હોય તો એક, અને નાનું લીંબુ હોય તો દોઢ લીંબુ જેટલો આપણે રસ લીધો છે, જેને આપણે નાખી દઈશું. અને આપણે ગેસ મીડિયમ ફ્લો રાખવાનો છે ગેસનો, અને સતત હલાવ્યા રાખવાનો છે આપણે. એટલે તમે 5 થી 6 મિનિટ તમે કરશો ને આવી રીતના, એટલે મસ્ત રીતના આવી રીતના છૂટું પડી જશે બધું. જો હવે આ મસ્ત રીતના હલાઈ ગયું છે. હવે આપણે 2 થી 5 મિનિટ રેસ્ટ આપીશું, જેથી શું થશે કે આ જે પનીરનો ભાગ છે ને એ બધું ઉપર આવી જશે. તો ચલો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ, જો બધું એકદમ મસ્ત રીતના ઉપર આવી ગયું છે બધું. હવે આપણે આ કોટનનું કપડું લીધું છે, આ આપણે ગળણી લીધી છે, અને આપણે નીચે એક વાસણ લીધું છે, એને આપણે પાણી બધું નીકાળી શકીએ આપણે. તો હવે આપણે આ બધું જ પાણી અહીંયાથી સૌથી પહેલાં તો નિતારી લઈશું, અને હવે આપણે આ ગળણી ઉપર નાખી દઈશું. આવી રીતના આપણે બધું જ પનીર કાઢી દઈશું. ચાલો હવે આપણે આવી રીતના પાણી બધું નિતારી દઈશું આપણે. ચાલો હવે પાણી આપણે બધું એવી રીતના નીતરી ગયું છે. હવે બીજી રીતે નિતારશું આપણે. આવી રીતના આખું કપડું ફોલ્ડ કરી દેવાનું, અને હવે આવી રીતે દબાવવાનું, એટલે બધું જ પાણી નીકળી જશે. ચાલો હવે આપણે જોઈ લઈએ. મસ્ત રીતના આપણે બધું પાણી નિતારી દીધું છે. જો એકદમ મસ્ત રીતના કોરું થઈ ગયું છે આખું પનીર. હવે આપણે આને એક પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લઈશું શેપ આપવા માટે. ચાલો આપણે હવે આ પનીરને આપણે એકદમ મસ્ત રીતના ફોલ્ડ કરી દેવાનું બધી જ રીતના. હવે આપણે આને તો સ્ટીલનો ડબ્બો હોય ને એની અંદર આપણે મસ્ત રીતે દબાઈ દેવાનું, એટલે એકદમ મસ્ત રીતના ગોળ શેપ બની જશે એને. અને હવે આપણે આને 4 થી 5 કલાક સુધી ફ્રીજમાં રાખવાનું. ફ્રીઝરમાં નહીં, ફ્રીજમાં રાખવાનું આપણે. ચાલો આપણે પનીર જોઈ લઈએ. 5 થી 6 કલાક જેવું ફ્રીજમાં રાખ્યું હતું. જો એકદમ મસ્ત રીતના એકદમ જબરદસ્ત રીતે પનીર બની ગયો છે આપણું. જો એકદમ દરરોજ બહાર જે ડેરી સ્ટાર હોય એવું જ બન્યું છે, અમૂલ જેવું પનીર. જો તમને રેસીપી વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમારા ફ્રેન્ડ સર્કલને મોકલવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.